अल्लाह ना 1,24,000 पैगंबर में जेटला नबी कमोबेश आया, जेटला रसूल आया, जेटला मुरसलीन आया, जेटला पैगंबर आया, ई बधाय पैगंबर हाथ ऊपर मोहर नबूवत लईने आवे। सिक्को अल्लाह ना नबी छो, हाँ सबूत शू तो मोहर देखाड़े, ई सिक्को देखाड़े नबूवत नो, जे अल्लाह वहदहु ला शरीक ने याथी लईने आया था। इस सिक्का साथ आवे हर पैगंबर ने इस सिक्को एमना जमणा हाथ ऊपर होय, पण मारा आका अलैहिस्सलातु वस्सलाम ની મોહર નબુવત હાથ ઉપર નહોતી, પીઠ ઉપર હતી। ક્યાં હતી? પીઠ ઉપર। સાહેબ કોઈ પૂછે કે નબી છો? હા, તો હાથ ઉપર દેખાડી શકાય, પીઠ ઉપર કેવું કોણ જોઈ શકે? तो आ सवाल सैयदना अब्दुल हक मुहद्दिस दहलवी रहमतुल्लाह अलैह ની બારગાહમાં કરવામાં આવ્યું કે ઈસા पैगंबर आया, हाथ ऊपर मोहर नबूवत લઈને આવ્યા, સુલેમાન पैगंबर आया, हाथ ऊपर मोहर नबूवत લઈને આવ્યા, याह्या पैगंबर आया, हाथ ऊपर मोहर नबूवत લઈને આવ્યા, ईसा पैगंबर हाथ ऊपर मोहर नबूवत, અને આમેનાનો લાલ, નબીઓનો સરદાર અને રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પીઠ ઉપર મોહર નબૂવત કેમ લઈને આવ્યા? हजरत अब्दुल हक मुहद्दिस दहलवी रहमतुल्लाह अलैह की छे વાત ઈ છે કે અલ્લાહ પાકે એના મહેબૂબને એટલી ખૂબસૂરતી અને એટલો હુસ્ન અતા કર્યો તો કે જે હુઝુરને જોવે એને મોહર નબુવત જોવાની જરૂરત પડી જ ના શકે। જે હુઝુરને જોઈ, જે હુઝુરના દીદારમાં પડી જાય, અને સાહેબ रोशनी थी रोशनी फैलाए। मारा आका अलैहिस्सलातु वस्सलाम ने कीधु असहाबी का नुजूम, मारा आका कीधु के मारा असहाब, मारा सहाबा ई सितारा छे। शू कीधु? सितारा छे। अने साहिबो આજે પણ દુનિયા ક્યાંક તમને ई સિતારાઓથી દૂર કરે છે, અને તમારા દિમાગની અંદર, તમારા ઝહેનની અંદર, તમારા મગજની અંદર ઈ નાખવામાં આવે છે કે તમારા સિતારા સહાબા અને અહેલે બેત નથી, તમારા સિતારા તો પિક્ચરમાં આવવા વાળા છે। એટલે જ તેમને ફિલ્મ સ્ટાર કહેવામાં આવે છે, સુપર સ્ટાર કહેવામાં આવે છે। સ્ટાર કેમ કહે છે? કેમ કે સ્ટારથી કંઈક નકળે, કંઈક મળે। સાહેબો, જે માણસોએ ई पिक्चर में आवा वाला एक्टरों ने सितारा मानी लीधा, ई लोगों नो असर तुम्हारा दिल दिमाग ऊपर पड़्યું। जेने पिक्चर में आवा वाला सितारा ना तरफ मोढું કરી લીધું, नमाजी હતો તો બેનમાજી થઈ ગયો, मस्जिद में आवा वाળો હતો તો मस्जिद થી दूर થઈ ગયો, शराब નહોતો પીતો પણ પિક્ચર ના એક્ટર ને ફોલો કર્યો, શરાબ નો આદી થઈ ગયો। મા બાપ ની વાત માનવા વાળો હતો પણ ફિલ્મ સ્ટાર ને સ્ટાર માની લીધો, મા બાપ નો નાફરમાન થઈ ગયો। પડતો કરવા વાળી મારી બહેન હતી પણ પિક્ચર માં આવા વાળી એક્ટર ની તરફ જોઈ લીધું અને એને પોતાનો સિતારો બનાવી લીધો। પડદો હતો એને ખેંચી લીધો। हयानी दौलत ई तारा पिक्चर ना सितारा ए खेची लीधी। अरे सितारा आ नहीं जे तमने मां बाप नी इज्जत थी दूर करे छे, सितारा ई नहीं जे तमने मोटाओ ना मान थी दूर करे छे, सितारा ई नहीं जे तमने मस्जिद थी दूर करे छे, सितारा ई नहीं जे तमने भाई बहनों ना अंदर मोहब्बत ने नफरत में बदली दिए छे। सितारा छे तो अबू बकर सिद्दीक, सितारा छे तो फारूक आजम, सितारा छे तो उस्मान गनी छे। अरे हमारा सितारा छे तो मौलाए कायनात छे। हमें ई सितारा तरफ तमने मोड़वा मांगीए छे जे सितारा थी हिदायत नी रोशनी फैलाए छे, जे सितारा थी, जे स्टार थी। तुम्हारी जिंदगी अगर बदतर हो बेहतर થઈ જાય। क्यों मोहब्बत थी? सुभान अल्लाह। आ वक्त तुमने किए छे कि तमे अगर जहालत में पेवस्ता छो तो इल्म ની રોશની તરફ આવી જાઓ। તમે જાણો છો દુનિયાના બીજા ઘણા મઝહબ છે
જે સંકટમાં આવી જતા છે, જે તકલીફમાં આવી જતા છે, પણ મારો ઇસ્લામ કોઈના બચાવવાથી ન બચે. આ તો ઈ મઝહબ છે જેની હિફાજત ખુદ રબ્બુલ આલમીન કરે છે. તમે ઊભા થઈ જાઓ તો તમારી નસ્લોને ઇજ્જત મળી જાય, અને જો તમે ઊભા ના થાઓ, ઇસ્લામ કોઈનો મોહતાજ નથી. કયો સ્માન સાહેબ થયું એવું કે એક વ્યક્તિ કુરાન ઉપર એતરાજ કરીને આવ્યો અને એને એમ કીધું કે કુરાનની અંદરથી હું 26 આયતો કાઢી નાખીશ. મારા રબે કીધું ઉભો ને, પહેલે હું તને ઇસ્લામમાંથી કાઢી નાખું. નકળી ગયા ઇસ્લામમાંથી, નથી કોઈ રસ્તો. આજે પણ હેરાન છે, અને તમે જોજો ઈ કયામત સુધી હેરાન થશે. પણ સાહેબો, આપણે તો કુરાનના મુહાફિઝ હતા. આપણે તો ઈ હતા જેમના બાળકોને કુરાનનો હાફિઝ થવું જોઈએ હતું. આપણે તો ઈ હતા જેના ઘરની અંદર કુરાનની તિલાવત થવી જોઈએ હતી, અને આપણે મોબાઈલની અંદર પડી ગયા. અફસોસ કે આજના નોજવાનને અગર હું પૂછું ને કે બેટા વોટ્સએપ કેટલી વાર પહેલા ખોલ્યું તું, કે બાપુ 10 મિનિટ પહેલા. ફેસબુક કે બાપુ અડધી કલાક પહેલા ખોલ્યું તું, અને ટ્વીટ 15 મિનિટ પહેલા કર્યું તું. જે નોજવાન વારંવાર ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટર ખોલી શકતો હોય, અને ઈ નોજવાન એમ કહે કે માણસો ઇસ્લામને ખરાબ કહે છે. અરે નોજવાન, આજે તું મોબાઈલ ખોલીને બેઠો છો, એક વાર જો તું કુરાન ખોલીને બેસી જાત ને તો તારા ઉપર બી રબની રહેમતના છીંટા પડી જવાના હતા. આપણાથી મોબાઈલ ખુલે, ફેસબુક ખુલે, ટ્વીટ થાય, પણ કુરાન ન ખુલે. અને કુરાન ખુલે ક્યારે? જ્યારે ઘરમાં મૈયત થાય. સાહેબો, આ એ કુરાન જે તમારી જિંદગીને જિંદગી બનાવવા આવ્યો તો, આ એ કુરાન જે જાનવર નુમા ઇન્સાનોને ઇન્સાનિયતની માર્ગ દેખાડવા આવ્યો તો, આ એ કુરાન જ્યારે દીકરીઓને જીવતી દૂધમાં ડુબાવીને ખત્મ કરી દેતો તો સંસાર, ત્યારે મારા કુરાને ઓરતોને એટલી ઇજ્જત આપી, બીજા કોઈ ગ્રંથમાં, બીજી કોઈ કિતાબમાં, બીજી કોઈ બુકમાં કદાચ તમને ઓરતો માટે એટલું માન ન મળી શકે, પણ મારા કુરાનને ખોલો ને તો એમાં તમને સૂરે નિસા, ઓરતોના નામની સૂરત પણ મળે છે. મારા કુરાનને ખોલો તો તમને સૂરે મરિયમ મળે છે. મારા કુરાનને ખોલો તો એમાં તમને સૂરે નૂર મળે છે. અને તમને દુનિયા એવી જ રીતના બેવકૂફ બનાવે છે જેવી રીતના એક આંધળાને આડીસો વેચવા માટે એક વેપારી બનાવતો હોય. મુસલમાનો, તમે ઈ નથી કે તમે તમારી મરજીની જિંદગી ગુજારો. ના ના, તમે રસૂલ પાકના ઉમ્મતી છો, તમે સહાબા ઇકરામના ગુલામ છો, તમે અહેલે બેતના માનવાવાળા છો. તમારે દુનિયાનો સબક નહીં, તમારે તમારા ઇસ્લામનો ઇતિહાસ યાદ રાખવો જોઈએ. તમારે દુનિયાને કહેવું જોઈએ કે એ દુનિયા, તું એમ કહે છે કે ઇસ્લામે ઓરતને ઇજ્જત નથી આપી. અરે નાદાન, જ્યારે બાપ સગો દીકરીને દૂધમાં ડુબાવીને ખત્મ કરી દેતો તો, ત્યારે ધરતી ઉપર બીજો કોઈ નહીં, અમારો પેગંબર હતો જેને દીકરીઓને માન આપ્યો, જેને દીકરીઓને ઇજ્જત આપી. અને અમારા નબીએ કીધું કે દુનિયાનો હર ખાનદાન દીકરાથી ચાલે છે. મુહમ્મદ અરબીનો ખાનદાન એની દીકરી ફાતિમાથી ચાલવાનું. મારા નબીએ, અલ્લાહુ અકબર, મારા આકાએ જે માન, જે ઇજ્જત, જે અઝમત આપી, હું તમને કેવી રીતના કહી શકું. સાહેબો, તમે જાણો છો મક્કા શહેરની અંદર નામ છે દાહિયા કલ્બી, અને આટલા ખૂબસૂરત, એટલા હસીન છે કે મક્કા વાળા એના હુસ્નની કસમો ખાય. પણ જ્યારે મારા આકાના કાન ઉપર એના વખાણો પડ્યા ને, અને કીધું કે યા રસૂલલ્લાહ, દાહિયા કલ્બી બહુ સુંદર માણસ છે, મારા આકા અલૈહિસ્સલાતુ વસ્સલામે કીધું કે અલ્લાહ પાક
જેવી રીતના એના ચહેરાને મુનવ્વર કર્યો છે, મૌલા તાલા એના દિલને પણ મુનવ્વર કરી દે. જ્યારે આ દુઆ હજી પૂરી નહોતી થઈ, દરવાજા ઉપર દસ્તક પૂછ્યું, મન નકલ બાપ, કોણ છે? આવાજ આવી, ઈજ દાહિયા કલબી. દરવાજો ખોલવામાં આવ્યો. હુઝુરના પગમાં હાથ રાખીને કીધું, પેગમ્બરે ખુદા, કલમો પડાવીને મને મુસલમાન બનાવી. હમણાં હાથ ઉપાડ્યા છે મારા આકા અલૈહિસ્સલાતુ વસ્સલામે એમને કલમો પડાવ્યો, રોવા માંડ્યા. મારા આકા અલૈહિસ્સલાતુ વસ્સલામે પૂછ્યું કે દાહિયા કલબી કેમ રોવો છો? કીધું, અલ્લાહના પેગમ્બર, હું બહુ મોટો મુજરિમ છું, હું બહુ મોટો અપરાધી છું, મેં બહુ જુલ્મ કર્યા છે, મેં બહુ મોટા ગુનાહ કર્યા છે. મારા આકા અલૈહિસ્સલાતુ વસ્સલામે કીધું, બોલો તમે શું ગુનાહ કર્યું છે? કીધું, યા રસૂલલ્લાહ, હું મારા કબીલાનો સરદાર, હું મારા કબીલાનો નેતા, અને મારા કબીલામાં જો કોઈના ઘરમાં દીકરીનો જન્મ થાય ને તો મારા ઘરે ઈ સગો બાપ દીકરીને મૂકી જાય. અને હું ગામનો નેતા હતો, કબીલાનો વડીલ હતો, એટલે હું મારા હાથેથી દીકરીઓને દફન કરી દેતો હતો. જીવતી દીકરીને મેં મારા હાથે દફનાવી છે. આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જ્યારે એમની વાત સાંભળીને મારા આકા અલૈહિસ્સલાતુ વસ્સલામની આંખોમાં આંસુ આવ્યા. પણ ધાંગધ્રા વાળાઓ, હું 1 મિનિટ રોકાઈને તમને કહું છું કે તમારા સમાજની અંદર અને તમારા ઘરની અંદર અગર દીકરી પેદા થાય ને તો તમે ચહેરો નથી ખરાબ કરતા, કેમ કે તમે રસૂલ પાકના ઉમ્મતી છો, તમે આકાના ગુલામ છો, તમે આકાનો ફરમાન જાણો છો. મારા આકા કહે છે કે જે બાપના ઘરે દીકરીનો જન્મ થાય એ બાપ કોઈ જેવો તેવો નથી, એ તો રહેમતના સાયામાં જિંદગી ગુજારે છે. જે બાપના ઘરે દીકરી પેદા થાય એ બાપ કોઈ જેવો તેવો નથી. સાહેબો, એ 1400 વર્ષ પહેલાનો દોર હતો જ્યારે માણસો દીકરીને જીવતી દફનાવી દેતા હતા. પણ સાહેબો, આજે માણસ એજ્યુકેશન અને મોડર્ન થઈ ગયો. એ અરબના જાહિલ માણસો બી દીકરીઓને જન્મ લેવા દેતા હતા, શ્વાસ લેવા દેતા હતા. પણ આજનો ભણેલો અને મોડર્ન ઇન્સાન એટલો બેઘરક થઈ ગયો કે એ દીકરીને જન્મ પણ નથી લેવા દેતો, અને પોતાની ઘરવાળીના પેટમાં જ દીકરીને ખત્મ કરી દે છે. આજે પણ સંસારની અંદર તમે જોઈ લો, ક્યાં દીકરીઓનો માન છે, ક્યાં દીકરીઓનો માન નથી. એટલે કે મારા નબીએ અમને તાલીમ આપી છે કે મેં દીકરીની ઇજ્જતને ખાના કાબાની છતથી પણ બુલંદ કરી દીધી છે. દીકરી બાપ માટે રહેમત હોય, અને જ્યારે મોટી થઈ જાય, એના લગ્ન થઈ જાય ને તો ઈ એના શોહર માટે અર્ધો ઈમાન બની જાય છે. અને જ્યારે ઈ માં બની જાય તો અલ્લાહની જન્નત એના કદમોમાં આવી જાય છે. रब ने मां को अज़मतें तमाम दी, उसकी दुआ ने मेरी मुश्किलें टाल दी, कुरान ने मां के प्यार की इस तरह मिसाल दी, जन्नत उठा के मां के कदमों में डाल दी. साहिबो, दाहिया कल्बी किए છે, અલ્લાહના પેગમ્બર, મેં મારા હાથેથી 1-2 નહીં, લગભગ 100 દીકરીઓને જીવતી દફનાવી દીધી છે. કે છે, યા રસૂલલ્લાહ, જ્યારે મેં મારા કબીલાની અંદર આ કાયદો રાખ્યો તો કબીલાના માણસો દીકરી પેદા થવા બાદ મારા ઘરે દઈ જાય અને હું મારા હાથે દીકરીઓને જીવતી દફનાવી દઉં. પણ આકા એક વખત એવો આવ્યો કે હું કારોબાર કરવા માટે બીજા દેશ અને બીજા મુલ્ક જતો હતો. પણ આકા મારી ઘરવાળી જે હતી એ હમલથી હતી, ઉમ્મીદથી હતી, પ્રેગ્નેન્ટ હતી. એટલે મેં મારી ઘરવાળીને કીધું કે જો હું આવી જાઉં અને મારા આવા પહેલા જો તને ડિલિવરી થઈ જાય અને બાળકનો જન્મ થાય અને જન્મ થવા વાળો બાળક અગર છોકરો હોય તો જીવતો રાખજે, અગર છોકરો ન હોય તો એને જીવતો ન રાખતી, તારા હાથે ઈ છોકરીને ખત્મ કરી દેજે. કે છે, આકા, હું તો કારોબાર કરવા હોયો ગયો અને ઘણા સમય પછી મારા ઘરે આવ્યો. મેં ઘરના દરવાજાને દસ્તક દીધી ને તો મારા ઘરનો દરવાજો એક નાનકડી દીકરીએ ખોલ્યો અને કીધું, તમે કોણ છો? હું દીકરીને
દીકરીને જોઈને ગુસ્સામાં આવી ગયો અને મેં કીધું તું કોણ છે? એ દીકરીએ કીધું કે હું આ ઘરના માલિકની દીકરી છું. અલ્લાહુ અકબર. દાયા કલબી કહે છે યા રસૂલલ્લાહ, કુફરથી અને ગંદગીથી અમારા દિલ એટલા કારુણ અને એટલા સખ્ત થઈ ગયા હતા. આકા મેં મારી સગી દીકરીને ધક્કો માર્યો અને દરવાજાથી એને દૂર ફેંકીને ઘરમાં વયો ગયો. અને મેં મારી ઘરવાળીને કીધું કે મેં તને નહોતું કીધું અગર દીકરીનો જન્મ થાય જીવતી ન રાખતી? મારી ઘરવાળી મારા સામે રોવા માંડી અને કહેવા માંડી કે આપણને દીકરી છે, સગું પેટ છે, હું કેવી રીતના ખતમ કરી શકું? તમે પણ એને ન મારતા, તમે પણ એને સજા ન આપતા. કહે છે આકા, મારા દિલની અંદર કુફરની ગંદકી હતી, મારા દિલની અંદર નફરતની ગંદકી હતી. આકા, મારો દિલ તમારા નૂરથી મુનવ્વર નહોતો થયો. એટલે મારા આકા, મેં મારી દીકરીનો હાથ પકડ્યો અને હાથ પકડીને એમ કીધું કે ચલ બેટા, હું તને બજારમાં લઈ જાઉં. એ નાની દીકરીને હું લઈને ગયો. આકા બપોરનો સમય, જંગલમાં લઈને ગયો. રસ્તામાં હું વિચારું કે આ દીકરીને હું રાખી લઉં, પણ આકા વિચાર એમ આવે કે સમાજવાળા એમ કહેશે કે અમારી દીકરીને મારતો રહ્યો અને પોતાની દીકરી આવી તો રહેમ દેખાડવા આવ્યો છે. આકા સમાજની બીકે મેં મારી દીકરીનો હાથ પકડી એને જંગલમાં લઈ ગયો. એક ઝાડના સહારે એને બેસાડી અને મેં ખડ્ડો ખોદવાનો ચાલુ કર્યો. પણ આકા તડકો ખૂબ હતો અને તડકાથી મારા જિસ્મમાં પસીનો નીકળવા માંડ્યો. એ નાનકડી દીકરી મારા પાસે આવી અને એના નાના દુપટ્ટાથી મારી પેશાનીનો પરસેવો સુખાવા માંડી અને પોતાના નાના મોઢે ફૂંક મારીને કહેતી હતી, મારા બાબા, તમે આવા જંગલમાં આટલી બપોરે કેમ મહેનત કરો છો? બેસી જાઓ, ખાડો હું ખોદી લઉં છું. આકા, ઈ દીકરીને શું ખબર કે ઈ ખાડો કોઈ જેવો તેવો નહોતો. ઈ તો ઈ દીકરીની જ કબર હું ખોદતો હતો. અને જ્યારે મેં એની કબર ખોદી લીધી પછી આકા મેં એને ધક્કો માર્યો અને ધક્કો મારીને હું માટી નાખવા માંડ્યો. દીકરી ઊભી થઈ ગઈ, હાથ જોડી લીધા અને કીધું, બાબા, મને જીવતે જીવતી દફન ન કરો. હું કોઈ દિવસ તમને છે ને હેરાન નહીં કરું. એ બાબા, હું મોટી થઈ જઈશ ને તો વહી જઈશ, હું તમને કોઈ દિવસ દહેજનો બોજ નહીં દઉં. એ બાબા, મારા ઉપર તરસ કરો. પણ મારા દિલની અંદર એટલું કુફર બેસેલું હતું, એટલી ગંદકી બેસેલી હતી કે આકા હું માટી નાખતો રહ્યો. અને આકા, જ્યારે મેં એની વાત ન સાંભળી, એના બે હાથ અને ગરદન બહાર હતી ને, ત્યારે આકા એને આસમાન તરફ જોઈને કીધું કે આસમાનો જમીનના બનાવવા વાળા, હવે જલ્દી તારા એ પેગમ્બરને મોકલી દે જે દીકરીઓને માન આપવા વાળા છે. હવે જલ્દી पैगंबर ने मोकली दे. आई नई हुकूमत, सिक्का नया चढ़ेगा. आलम ने रंग बदला. सुबह शबे विलादत. मुसलमानों, તમે તો ઈ છો કે જેને ખાલી પોતાની દીકરીને માન નથી આપ્યું, સમાજની હર દીકરીને માન આપ્યું છે, ગામની હર દીકરીને માન આપ્યું છે, હર ધર્મની હર દીકરીને માન આપ્યું છે. તમારા આકાએ તમને જે તાલીમ દીધી હતી, તમે એ તાલીમને સમજ્યા નહીં. મારા આકાએ કીધું તું કે મારા ઉમ્મતી, તું અગર આલિમ હો, હાફિઝ હો, કારી હો, સૈયદ હો, પીર હોય, ફકીર હોય કે ગમે હોય, પણ તારા સામે કોઈ પરાઈ છોકરી આવી જાય, તારા સામે જો કોઈ પરાઈ બહેન આવી જાય, મારા આકાની તાલીમ હતી, નજર ઝુકાવી દે. એની ઇજ્જત બલંદ છે, તારે એની સામે નજર નીચી રાખવાની. ગમે હોય નજર ઝુકાવવાનો હુકમ દીધો. કેટલી ઇજ્જત કે તમે ઓરતની આંખમાંથી આંખ મળાવીને ન જોઈ શકો, એટલી હયાનો પેગામ દીધો. પણ સાહેબો, અફસોસ કે તમે ઈ લોકોને સિતારા બનાવી લીધા અને ઈ લોકોને સિતારા માન્યા જે લોકો તમારી અંદર જહાલતો અને અંધશ્રદ્ધા અને લાદીનિયત ફેલાવે છે. તમારો સિતારો તો અજમેરમાં ચમકે છે. તમારો સિતારો
અહેમદાબાદમાં શાહે આલમ ચમકે છે, તમારો સિતારો પીર મહેમૂદ શાહ બુખારી છે, તમારો સિતારો તાંગર શાહ પીર છે, તમારો સિતારો દાવલ શાહ પીર છે. એ ઓલિયા અલ્લાહ તમારા સિતારા હતા. પણ અફસોસ તમે એક દેગ બનાવીને એમ સમજી લીધું કે અમે બાપુ ઉપર અહેસાન કરી લીધું છે. નહીં, પોતાની સોચને અને પોતાના તરીકાને બદલો. એ તરીકા ઉપર આવી જાઓ જે તરીકો મોહમ્મદ અરબી આપ્યો છે. ને સાહેબ એક વાત હજી કહી દઉં કે મોહબ્બત મારી તકરીર થવા એવી પૂરી સરકાર ખ્વાજા ગરીબ નવાઝ રજી અલ્લાહ તઆલા અન્હુનો zikr જે છે ને એ એટલું વખત નથી, પણ औरतની ઇજ્જત, નજરોની હિફાજત એ ઇસ્લામના બુનિયાદી અકાઈદમાંથી એક અકીદો છે. અફસોસ આપણી નજર ખરાબ થઈ ગઈ. અફસોસ આપણે મોબાઈલની અંદર જોવામાં મશગુલ થઈ ગયા જે હરામ છે. અને સાહેબો તમે ઇસ્લામને ખરાબ કહેવા વાળાઓને જેટલું માન આપ્યું છે એટલું માન તમે કોઈ દિવસ ઇસ્લામના વખાણ કરવા વાળાઓને ન આપ્યું. તમે એટલું માન જો તમારા પીર તરીકતને આપો, આલિમે દીનને આપો, મસ્જિદના ઇમામને આપો, મદ્રસાના ઉસ્તાદને આપો, તો ખુદાની કસમ આજ પણ ઇસ્લામની ખૂબસૂરતી દુનિયા ઉપર છાઈ જવાની છે. તમે ઈચ્છો છો કે અમારી બહેનને માન મળે, અમારી માને માન મળે, અમારી ઘરવાળીને માન મળે. સાહેબો કોઈ રસ્તો ઈ નથી જે તમારી ઘરવાળીને માન દઈ શકતો હોય. ઈ જ રસ્તો છે જે ફાતિમાના બાબાએ આપ્યો તો. શું રસ્તો? કે તમે બીજાઓની બહેનને ઇજ્જત આપો. તમારી બહેનને અલ્લાહ ઇજ્જત આપવાનો છે. તમે બીજાની બહેનને ખરાબ નજરે જોવો, તમારી બહેનને ઇજ્જત ન મળે. મારી આ તકરીર કદાચ તમને સારી ન લાગે, પણ સાહેબો મારા આકા અલૈહિ સલાતુ વસ્સલામની ઝાત તો એટલી બલંદ છે કે મોહબ્બતથી સુભાન. પણ સાહેબો યાદ રાખજો, શરાબીનો કોઈ મઝહબ નથી હોતો. શરાબીનો કોઈ મઝહબ અને શરાબને મારા આકા એટલી નાપસંદ કરી છે, એટલી નાપસંદ કરી છે. મારા આકા કહે છે કે જ્યારે શરાબી શરાબ પી લે છે એ વખત એનો ઈમાન પણ વયો જાય છે. ત્યાર સુધી ઈમાન નથી આવતો જ્યાર સુધી એને હોશ ન આવે. અને મૌલા અલી શેરે ખુદા કરમલ્લાહુ વજહુલ કરીમે શરાબને, દારૂને એટલું નાપસંદ કર્યું છે કે મૌલાએ કાયનાત કહે છે કે કોઈ મેદાનની અંદર એક બૂંદ અગર કોઈ દારૂ નાખી દે અને ઈ બૂંદ નાખ્યા પછી એના ઉપર સૂરજનો તડકો પડે, વરસાદ પડે, ઈ દારૂ સુકાઈ જાય, ખતમ થઈ જાય, પણ ઈ જમીન ઉપર ઘાસ ઉગે અને ઈ ઘાસને કોઈ ઘોડો ખાઈ લે ને તો અલી ઈ ઘોડા ઉપર સવારી કરવાનું પસંદ ન કરે. પણ અફસોસ કે આપણા સમાજની અંદર બહેનોને શરાબ પીને એનો ઘરવાળો મારે. અરે તું કોઈ ચાવા દેવો તો નથી, તું તો રસૂલે પાકનો ઉમ્મતી છો. કેમ તે પોતાની જિંદગીને બરબાદ કરી છે? આવી જા, આ એવી ગંદી અને નાપાક ચીજને ઈ મોહબ્બતનો જામ પીલે જે ગરીબ નવાઝ પીવડાવવા બેઠા છે. ઈ જામ પી જે તારા પીરો મુર્શિદ પીવડાવે છે. સાહેબો શરાબ એટલી ગલીઝ અને નાપાક ચીજ છે. પણ અફસોસ કે મારી તકરીર પછી પણ કદાચ કોક આ શહેરનો માણસ શરાબ મૂકી દે અને કદાચ કોક એવો માણસ જે શરાબ પીવા વાળા સાથે બેસતો હોય બેઠક બંધ કરી દે. યાદ રાખજો, તમે એમ કહો છો કે બાપુ અમે દારૂ નથી પીતા, મારો દોસ્ત પણ પીએ છે. યાદ રાખજો, મારા આકા કહે છે કે ખરાબ દોસ્તની દોસ્તી ઈ જન્નત ઉપર તારા માટે તાળો છે. ખરાબ દોસ્તની દોસ્તી તારાઓ માટે જન્નત ઉપર તાળો લગાવી દેશે. અને આકા કહે છે સારા દોસ્તની દોસ્તી, પીરે તરીકતની દોસ્તી, હે ઝિયાઉલ હક બાવાની દોસ્તી. આકા કહે છે સારા દોસ્તની દોસ્તી ઈ તારા માટે જન્નતની ચાવી છે. એટલે આજ પછી આ ગરીબ નવાઝના મહેફિલમાં આવવા પછી
દિલમાં ઈરાદો કરી લેજો, બેઠક એની સાથે નહીં થાય જેના મોઢાથી દારૂ અને ગાંજાની બદબુ આવતી હોય. બેઠક એની સાથે થશે જેના મોઢાથી દૂધની ખુશ્બુ આવતી હોય. બેઠક એની સાથે થશે જેના મોઢાથી કુરાનની તિલાવતો થતી હોય. આજે અફસોસ, આપણા અંદરથી ઇસ્લામનો નૂર એટલી હદ તક દૂર થઈ ગયું કે આજે સાહેબો ખરાબ ન લગાવતા, પણ એક્સિડન્ટ થાય ને તો માણસો એક્સિડન્ટ વાળા માણસના પૈસા અને મોબાઈલ લઈને ભાગી જાય છે, પણ એની મદદ કરવા માટે કોઈ ઊભું નથી રહેતું. આજે અફસોસ, આપણી કોમના અંદર એટલી હદ તક બેદરદી આવી ગઈ કે આપણી કોમ લગનની અંદર ઘોડી ઉપર નાચવા માટે 1 લાખ રૂપિયો દે અને જિસ્મને વેચવા વાળી ઓરતને 1 લાખ રૂપિયા એની ઉપર લૂંટાવી દે, પણ જ્યારે મસ્જિદની વાત આવે, જ્યારે નિકાહ પડાવવા માટે આલીને દીનનો વારો આવે તો એમ કે મૌલાના થોડું વ્યાજબી લેજો હો. કેટલી હદ તક અમારી ગેરતો મરી ગઈ છે. હસવાની વાત નથી, રોવાની વાત છે કે આપણે અલ્લાહ અને એના રસૂલની બારગાહમાં એટલા મોટા મુજરિમ થઈ ગયા કે આપણો પૈસો મસ્જિદ લાયક ન રહ્યો અને જિસ્મ વેચવા વાળી ઓરત ઉપર આપણો પૈસો જાય. આપણા સમાજની અંદર ગરીબ દીકરીઓની ઉંમર જાતી રહી અને આપણે દીકરીઓના વિવાહ માટે થોડુંક પણ વિચાર ન કરી. અને કોક દિવસ ઈ સહી બાપના દર્દને જાણો જેના ઘરમાં જવાન દીકરી છે અને ઈ પોતાની દીકરીના હાથ પીડા નથી કરી શકતો કેમ કે એની પાસે દોલત નથી. અને અલ્લાહ પાકે તમને દોલત આપી છે, તમે શરાબની અંદર લગાવશો, તમે જુગારની અંદર લગાવશો, તમે તમારી દોલતને ઘોડા ઉપર નાચવામાં લગાવશો. યાદ રાખો, મુસલમાન કદી ગરીબ હતો પણ નહીં અને છે પણ નહીં, એટલે કે મુસલમાન પાસે ગરીબ નવાઝ છે, પણ ગરીબ નવાઝનો સબક, ગરીબ નવાઝની તાલીમ, એનાથી આપણે દૂર થઈ ગયા. પણ સાહેબો, ગરીબ નવાઝ સરકારના જો આપણે બતાવ્યા હુઆ માર્ગ ઉપર ચાલીએ તો આપણી દોલતમાં કોઈ દિવસ કમી ન આવે. આપણી દોલતમાં અલ્લાહ યતીમ બચ્ચીઓના સદકામાં બરકતો અતા ફરમાવી દે. આજે આજની મજલિસ પછી પાકો ઈરાદો કરો કે આપણી મસ્જિદને એલાન કરવાની જરૂરત નહીં પડે. આપણા ઘરની અંદર 5000 નો પંખો લાગે અને મસ્જિદ વાળા ચંદો કરતા ફરતા રહીએ નહીં. આપણે આપણા ઘરમાં વસ્તુ પછી લગાવશું, પહેલે રબ્બુલ આલમીનના ઘરમાં લગાવશું. આપણા ઘરમાં જો એક નિવાલો આપણે આપણા દીકરાઓને ઓછો ખવડાવશું, ઘટી નહીં જાય કાંઈ, પણ જે આપણા પાડોશની અંદર ગરીબ દીકરીઓ હોય, જે આપણા પાડોશની અંદર જરૂરતમંદ હોય, કોઈને કહી ના શકતા હોય, સાહેબો જો એની પાછળ તમે દોલત લગાવશો ને તો મારી વાતને યાદ રાખજો, તમારી દોલત ઈ હંમેશા તમારી થઈ જવાની છે. અને ધાંગધ્રા વાળો, કદાચ મારી તકરીર તમને સમજ ન પડે, બીજી વાર તમે ન બોલાવો, કોઈ વાત નહીં, પણ આ વસ્તુને દિલમાં બેસાડી લેજો, જગ્યા આપજો. માણસ કે આ ઘડિયાળ મારી, અંગૂઠી મારી, આ ફોન મારો, પૈસા મારા પોતાના ખુદના, હું કોઈને નહીં આપું, ગરીબને હું નહીં આપું, મિસ્કીનને દે નહીં આપું, મસ્જિદમાં દે નહીં આપું, જલસામાં દે નહીં આપું, કે મારા પૈસા છે. જે પૈસા ને તે તારા સૈજા, ઈ પૈસા મર્યા પછી કબરમાં કેમ ન લઈ ગયો? લઈ જા, 1-2 બંડલ તો લઈ જા, 1-2 લાખ રૂપિયા તો લઈ જા. कैसे ना बापू, કબરમાં નો આવે કામ. કા પૈસા તારા હતા, જે પૈસા આપણે આપણા સમજી અને તિજોરીમાં ભરતા ગયા ને રાખતા ગયા ને, જે માણસોએ પૈસા ભેગી કરીને રાખ્યા ને, હું તમને દાખલો આપું સાહેબો, એમની મૈયતની નમાઝ પછી થઈ છે, પહેલે એમની ઓલાદે ઈ દોલતનો બટવારો કર્યો છે. તમે કઈ ગફલતમાં જીવો છો? અને તમને નો ખબર હોય તો જાણી લ્યો. આ સૈયદ ઝિયાઉલ હક બાવાના સદકામાં આપણે દુઆ કરીએ, અલ્લાહ પાક આપણા બધાને મદીના દેખાડે.
તમે જ્યારે મદીના શરીફ જાઓ, મક્કા શરીફ જાઓ, આ ગાંધીજી વાળી નોટ ન હાલે. પૈસા આ પૈસા છે, પણ જ્યાં ભારત દેશની સરહદ પૂરી થાય આ પૈસા નથી. ને જો આ પૈસા ચલાવવા હોય ને તો શું કરવું પડે? આ પૈસા દઈ અને જ્યાં જાતા હોય ત્યાંના પૈસા કન્વર્ટ કરાવવા પડે. અમેરિકા ગયા તો રૂપિયાના બદલે ડોલર લેવું પડે. અરબ શરીફ ગયા તો રૂપિયાના બદલે રિયાલ લેવું પડે. સાહેબો, પૈસા બદલાયમાં વગર આપણા યાનો પૈસો અહીંયા કાગળ સન્માન છે, બીજું કઈ નથી. એવી જ રીતના તમે તમારી દોલત ઈ સમજો છો જે તિજોરીમાં ભેગી કરીને રાખી છે, પણ અસલ તમારી ઈ દોલત છે જે તમે નમાઝ પઢીને કમાવો છો. અસલ દોલત તમારી ઈ છે જે તમે ગરીબોની દુઆ લઈને કમાવો છો. અસલ દોલત ઈ છે જે તમે જલસામાં નેકીની શક્લમાં કમાવો છો. આજે મોકો છે ઈ પૈસાને નેકીમાં બદલી લે. કાલ આ પૈસા હશે અને જો મૈયત પડી રહીને સાહેબ પછી મોકો નહીં મળે. અને તમે ખરાબ ન લગાવતા હો ભાઈ, એક વાત હજી કહી દઉં. કયો જવાન નામ છે હઝરત મૌલાના રૂમ રહેમતુલ્લાહ અલૈહ. મૌલાના રૂમ રહેમતુલ્લાહ અલૈહ કહે છે કે હું નમાઝ પડવા જતો હતો ને તો એક દીકરો મળ્યો અને એ દીકરો રોતો. પણ અલ્લાહ વાળા હોય ને ભાઈ, ઈ રોતો કોઈને જોઈ ન શકે. ઈ પોતે ભૂખા રહીએ પણ કોઈને ભૂખો રહેવા ન દે. ઈ અલ્લાહ વાળા મૌલાના રૂમ રહેમતુલ્લાહ અલૈહ દીકરાના માથા ઉપર હાથ ફેરવીને કીધું કે બેટા કેમ રોવો છો? એને કીધું બાપુ મારો 1 રૂપિયો ખોવાઈ ગયો. રૂપિયો મારો ખોવાઈ ગયો એટલે રોવું છે. મૌલાના રૂમ અલ્લાહ વાળા તરત હાથને સતરીમાં નાખીને રૂપિયો કાઢ્યો અને દીકરાના હાથમાં દીધું કે તું બેટા રોતો નહીં, લે આ 1 રૂપિયો. કીધું બાપુ વાંધો નહીં. હઝરત મસ્જિદમાં ગયા, નમાઝ પડીને આવ્યા, પાછો રોતો. હઝરતે પૂછ્યું બેટા શું થયું? કીધું હઝરત તમે તો 1 રૂપિયો આપ્યો, પણ જે ખોવાઈ ગયો ઈ મારા પાસે હોત ને તો હું 2 રૂપિયાનો માલિક હોત. મોલાના રૂમે એને પાછી 1 રૂપિયો આપ્યો અને કીધું બેટા રોતો નહીં કરીને ભયા ગયા. અને ઈ અલ્લાહના વલી પાછી જ્યારે મગરીબ પડવા આવ્યા ને ત્યારે પાછો રોતો. કીધું બેટા શું થયું? કીધું બાપુ તમે 2 રૂપિયા તો દીધા, પણ જે મારો ખોવાઈ ગયો ઈ જો હોત ને મારા પાસે તો મારા પાસે 3 રૂપિયા હોત. મોલાના રૂમ કહે છે મેં એને 10 વખત રૂપિયા આપ્યા, 10 વખત. પણ ઈ 10 વખત ઈ જ કહેતો હતો જે ખોવાઈ ગયો ઈ મળી ગયો હોત તો, જે ખોવાઈ ગયો ઈ હોત તો. મોલાના રૂમ કહે છે મેં કિતાબોની અંદર પડ્યું હતું, પણ મને ઈ દિવસ સમજાણું કે માણસના પેટને કબ્રની માટી સિવાય કોઈ ભરી શકવાનો નથી. આ કબ્રની માટીથી ભરાશે. અને સાહેબો, તમે આજ મજલિસ પછી કદાચ એમ વિચારો કે બાપુની તકરીર ઉપર અમલ કરવો હશે તો કરશું, બાકી આપણું શું. પણ યાદ રાખજો, તમે જે વસ્તુના ઘમંડની અંદર પોતાની જિંદગી ગુજારતા હો ને આ વસ્તુને યાદ રાખજો. હંમેશા યાદ રાખજો કે જેવી રીતના દુનિયાથી તમારું ઇંતકાલ થશે ને, દોસ્ત મૂકી દેશે, ભાઈબંધ મૂકી દેશે, ઘરવાળી મૂકી દેશે, સગી ઓલાદ ભેગી નહીં આવે, ઘરવાળી દરવાજા તક રોતી રહેશે, કબ્રસ્તાન ઈ નહીં આવે. દોસ્ત કબ્રસ્તાન સુધી આવી જાય, કબ્રમાં ઈ સુવાનું નથી. કબ્રની અંદર તારી સાથે કોઈ આવવાનું નથી. જ્યારે બંદાએ મોમિન કબ્રની અંદર કોઈને નહીં પામે ને ત્યારે એ વિચાર કરશે કે જે ઓલાદ માટે મેં મસ્જિદ મૂકી દીધી હતી, જે ઓલાદ માટે જેની શિક્ષા માટે, જેના લગ્ન માટે મેં હલાલ હરામ કમાયું હતું, એ ઓલાદે પણ સાથ મૂકી દીધું, ઘરવાળીએ સાથ મૂકી દીધું, સગી માએ સાથ મૂકી દીધું. મારી કબ્રની અંદર તો કોઈ ન આવ્યો, હું એકલો જ આવ્યો છું. ત્યારે મદીનાથી આવાજ આવશે, ઉમ્મતી પરેશાન ના થા, તને બધાએ મૂકી દીધો છે પણ આમે નાના લાલ તારી કબ્રમાં આવવા વાળા છે. कब्र में सरकार आए तो मैं कदमों में गिरूं, घर फरिश्ते भी उठाए तो मैं उनसे यूं कहूं, अब तो पाए नाज से मैं ऐ फरिश्ता क्यों उठूं, मर के पहुंचा हूं यहां इस दिल रुबा के वास्ते.
સાહેબો વક્ત છે આજે પોતાના નબીની ગુલામીને અપનાવો, ઇન્સાનિયતને અપનાવો. વક્ત છે પોતાની નજરની અંદર શરમ લાવો. વક્ત છે નમાઝોની પાબંદી કરો. વક્ત છે મસ્જિદોનો ખ્યાલ રાખો. વક્ત છે ગામની અંદર ગરીબ દીકરીઓને માન આપો, એમના વિવાહની અંદર જિમ્મેદારી ઉપાડો. વક્ત છે આજે સમય છે. જો આ સમય પસાર થઈ જશે પછી કોઈ મોકો નથી મળવાનો. અને સાહેબો આપણે તો જેના ઉમ્મતી છીએ એ એવા આકા કે જેના ઉમ્મતી થવા માટે અગલા પેગમ્બરો દુઆ કરતા રહ્યા. ઈસા ઇબ્ન મરિયમ દુઆ કરતા રહ્યા, અલ્લાહ પાક મોહમ્મદ અરબીની ઉમ્મતમાં બનાવી દે, અલ્લાહ પાક રસૂલ પાકના ઉમ્મતમાં પેદા ફરમાવી દે. સાહેબો આપણે એટલા ખુશનસીબ છીએ કે આપણા આકા જ્યારે ધરતી ઉપર આવ્યા ને તો મારા આકાએ પહેલા શબ્દ અદા કર્યા ત્યારે કીધું રબ્બે હબલી ઉમ્મતી, રબ્બે હબલી ઉમ્મતી. જ્યારે મેરાજમાં ગયા ત્યારે મારા નબી કીધું, એ અલ્લાહ મારી ઉમ્મતને માફ કરી દે, એના ગુનાહોને માફ કરી દે, એની સાથે અપ દરગુજર કરી લે. સાહેબો આપણે એટલા ખુશનસીબ કે નામ છે હઝરતે ફઝલ બિન અબ્બાસ રદિયલ્લાહુ તઆલા અન્હુ કે છે અમે રસૂલ પાકને લહદમાં ઉતાર્યા અને આખરી વખત રસૂલુલ્લાહનો ઈ બદુહા વાળો ચહેરો હું જોતો તો. લબાએ મુબારક ઉપર ઝુંબિશ થતી હતી, હોઠ મુબારક ઉપર હરકત હતી. કીધું ઉભા રહ્યો, હમણાં આ ચહેરો જોઈ લેવા દો. આવો હસીન ચહેરો પછી જોવા નહીં મળે. એ ચહેરાને હું જોતો તો કાન જ્યારે નજદીક કર્યા ને તો આકા પોતાની કબ્રમાંથી પુકારતા હતા, રબ્બે હબલી ઉમ્મતી, રબ્બે હબલી ઉમ્મતી. એવા નબી મહિલા कि जिनके लब पे रहा उम्मती उम्मती, याद उनकी न भूलो नियाज़ी कभी, वो कहते हैं उम्मती तू भी कह या नबी मैं हाजिर हूं तेरी नौकरी के लिए. ए उम्मती આજ તારે સમજવાનો અને પોતાનો મકામ જાણવાનો સમય છે કે તું કોઈ જેવો તેવો નથી. તારો સ્ટાર ગરીબ નવાઝ છે અને જે ગરીબ નવાઝે દીધું છે એ તારે લેવાનું છે. દુનિયાની ગંદકી, દુનિયાની બુરાઈઓ, ગીબતો નફરતોથી મોઢું ફેરવી અને પોતાના દિલને પાક કર. મારો રબ તારી આ દુનિયામાં પણ લાજ રાખશે અને કયામતના દિવસ પણ લાજ રાખવાનો છે. મારી તકરીરમાં કોઈ ભૂલ ચૂક ખતા લફઝિશ થઈ હોય તો મૌલા તાલા એના પ્યારા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકામાં એને માફ ફરમાવે. જેટલા મારા ભાઈઓ, મારી બહેનો અને જે ઉલમા અને જે સાદાત આવીને બેઠા, જે વિરાજમાન થયા, એ બધાય માટે હું દુઆ કરું છું કે મૌલા તાલા તમામને સેહત और તંદુરસ્તી વાળી લાંબી ઉમ્ર અતા કરે. મૌલા રબ્બુલ આલમીન આપણને એની રિઝા વાળા કામ કરવાની તૌફીક અતા ફરમાવે. અલ્લાહ પાક આપણને આપણા ઈમાનની કદર કરવાની, સુન્નિયત ઉપર કાયમ રહેવાની અને હુસૈનિયત ઉપર મોત અતા ફરમાવે. વમા અલૈના ઇલ્લલ બલાગુલ મુબીન. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. દીનની વાત ફેલાવવી એ સવાબે જારિયાનું કામ છે. તો આ નિયતથી વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ઇસ્લામિક ગ્રુપમાં શેર જરૂર કરો.